Cartoon Bells. ડ્રીમલેન્ડ જંગલમાં તળાવને કિનારે એક રહસ્યમયી ગુફા હતી. તેને રહસ્યમય એટલા માટે કહેવામાં આવતી હતી કારણ કે તેની અંદર કોઈને પણ જવાની પરવાનગી ન હતી. મિંકુ સારસનું ઘર ગુફાની બરાબર બાજુમાં હતું. તે દિવસ રાત ગુફાની ચોકી કરતો હતો. ત્યાં જ એક ઝાડ પર મોન્ટુ વાંદરો, જે મિંકુ સારસનો પાક્કો મિત્ર હતો, તે પણ રહેતો હતો. એક સવારે કાલુ વરુના દર્દનાક અવાજને કારણે બધાની ઊંઘ ઉડી ગઈ. બહુ દુખાય છે. અરે, આ કાલુ વરુનો અવાજ લાગે છે. આટલી જોરથી કેમ બૂમો પાડે છે? થોડી જ મિનિટોમાં હાથી, હરણ, જીરાફ, જીબ્રા, શિયાળ, વરુ અને બાજ ત્યાં આવી પહોંચ્યા. તેમણે જોયું કે કાળુ વરુ જમીન પર પડેલો તડપી રહ્યો છે. આની તબિયત તો બહુ ખરાબ લાગે છે. હું હમણાં ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. તરત જ હરણ ડોક્ટર સસલાને બોલાવી લાવ્યો. ડોક્ટર સસલાએ વરુનું ચેકઅપ કર્યું અને બોલ્યા કે, કાલુ વરુ, કાલે તે ડિનરમાં શું ખાધું હતું? મેં કાલે સાંજે એક ચીલને ખાધી હતી. તે મને બાગમાં મરેલી જોવા મળી હતી. તે ઘણા સમયથી ત્યાં મરેલી પડી હશે અને તે તેને ખાઈ લીધી, એટલે જ તારા પેટમાં ઇન્ફેક્શન થયું છે. હવે ગમે તે કરીને મારા પેટના દર્દને ઠીક કરો. તેને ઠીક કરવા માટે મારે એક ખાસ જડીબુટ્ટી જોઈએ, જે ફક્ત રહસ્યમય ગુફામાં ઉગે છે. પણ એની અંદર તો ખાલી મિંકુ સારસ જ જઈ શકે છે. તમારે જો વરુનો જીવ બચાવવો હોય ને, તો મને તે ગુફામાં મોકલવો જ પડશે. આવો, જલ્દીથી મારી સાથે આવો. બધા જાનવર ડોક્ટર સસલાની સાથે રહસ્યમય ગુફાની પાસે પહોંચ્યા અને મિંકુ સારસને બધું કીધું. આ ગુફાની અંદર એવી કોઈ જડીબુટ્ટી નથી ઉગતી. એ જોવાનું કામ મારું છે. તું ખાલી મને અંદર જવા દે. વરુના પેટમાં દુખાવો છે ને, તો એનો ઈલાજ હું પોતે જ કરી દઈશ. તમે મારી સાથે આવો. જલ્દી ચાલો, એને બહુ દુખાય છે. મોન્ટુ વાંદરા, તું ગુફાનું ધ્યાન રાખજે. હું હમણાં આવું છું. ચલો મિત્રો. મિંકુ સારસ તેમને ઘટાદાર ઝાડીઓમાં લઈ ગયો, જ્યાંથી તેને એક જડીબુટ્ટી તોડી અને જઈને તેણે તે વરુને ખવડાવી દીધી અને વરુનો દુખાવો એકદમ દૂર થઈ ગયો. જ્યારે આની દવા જંગલમાં જ હતી, તો તું એના માટે અમને ગુફામાં જવાનું કેમ કહેતો હતો? કારણ કે ગુફાની અંદર જઈને જોવા માંગતો હતો કે એમાં શું છે. એથી તે આ ખોટું બોલ્યો. અને પછી બધા જાનવરોએ ડોક્ટર સસલાને ઘણું બધું સંભળાવ્યું અને તે તો ગભરાઈ ગયો. એક દિવસ શેરખાને સભા બોલાવી હતી. એવામાં એક બઘીરા ત્યાં આવ્યો. શેરખાન, તમારા જંગલ પર એક ખૂબ મોટી મુસીબત આવવાની છે. તારો મતલબ શું છે? તમારા જંગલમાં રહેતો પેલો મિંકુ સારસ બહુ મોટું ષડયંત્ર રચી રહ્યો છે. આ તું શું બકવાસ કરે છે? હું સાચું કહું છું શેરખાન. તે કોઈને ગુફામાં એટલા માટે જવા દેતો નથી કારણ કે તેણે એક દાનવને ગુફામાં છુપાવીને રાખ્યો છે. ખરેખર તો મિંકુ સારસ જંગલમાં પોતાનું રાજ કરવા માંગે છે. એથી તે પેલા દાનવને પાળે છે અને તમારા બધાની નજરોમાં સારો રહે છે. આવતીકાલે એ દાનવ 2 વર્ષનો થશે અને ખાવાનું શરૂ કરી દેશે. તમને બતાવી દઉં, એનું ફેવરેટ ખાવાનું જાનવરોનું માંસ છે. આવતા 1 અઠવાડિયા સુધી ગુફામાં રહીને જ ખાવાનું ખાશે અને એના ખાવાની વ્યવસ્થા મિંકુ સારસ તારા જંગલના જાનવરોને મારીને કરશે. ત્યાર પછી જ્યારે તે 8મા દિવસે ગુફાની બહાર આવશે, તો તમને મારીને ખાઈ જશે અને પછી મિંકુ સારસ આ જંગલનો રાજા બનશે અને તમે બધા એના ગુલામ બનીને રહી જશો. અમને તારી વાત પર બિલકુલ વિશ્વાસ નથી. તારા ભલા માટે તું અહીંયાથી ભાગી જા. સારું, હું જઈ રહ્યો છું. પણ જ્યારે તમને બધાને નુકસાન થશે, ત્યારે તમને મારી વાત યાદ આવશે. આમ કહી બઘીરા ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે સાંજે જ્યારે છોટું હરણ પોતાના ઘરે પહોંચ્યો,
ત્યારે તેણે પોતાના બચ્ચાને ત્યાં ન જોયું. અરે, મારું બાળક ક્યાં ગયું? જ્યાં તેનું બચ્ચું સૂતું હતું ત્યાં સારસનું એક પીંછું પડ્યું હતું. શેરખાન, મારું બચ્ચું ઘરેથી ગાયબ છે અને ઘરમાં સારસનું પીંછું પડેલું મળ્યું છે. એનો મતલબ છે કે સારસે જ તેને ગાયબ કર્યું છે. ના, ભલા હું એવું કેમ કરું? તેમની વચ્ચે ઘણી ચર્ચા થઈ. મિંકુ સારસ પર સંદેહ કરવાનું કોઈ પણ જાનવરને ઠીક ન લાગ્યું. પણ આ ઘટના પછી એક જાનવર ગાયબ થવા લાગ્યા અને દરેક ઘરમાં સારસનું એક પીંછું જોવા મળતું. હવે જંગલના બધા જાનવર ખૂબ જ પરેશાન થઈ ગયા. મિંકુ સારસ, જે ઘરમાંથી કોઈ પણ જાનવર ગાયબ થાય છે એ ઘરમાં તારું પીછું જોવા મળે છે, એ સાબિત કરે છે કે બઘીરાએ અમને જે કીધું તે બધું સાચું છે. આ સાંભળતા જ મિંકુ સારસને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. મિંકુ સારસને જેલમાં બંધ કરવામાં આવે. મિંકુ સારસને જેલમાં પૂરી દેવામાં આવ્યો. જેલમાં મોન્ટો વાંદરો મિંકુ સારસ માટે 2 વખતનું ભોજન સંતાઈને આપતો હતો. અને હવે એ આશ્ચર્યની વાત હતી કે જંગલમાં હવે કોઈ જાનવર ગાયબ થતું ન હતું. ભલું થાય એ બઘીરાનું, જેણે આપણને પહેલા જ કહી દીધું હતું, નહીં તો આપણે જાનવરોને ગાયબ થવાની ઘટનાને રોકી ના શક્યા હોત. એવામાં બઘીરા એક શિકારીની સાથે ત્યાં આવી પહોંચ્યો. અરે, આ તો એક શિકારી છે. બઘીરા, તું એની સાથે શું કરે છે? આ બઘીરા મારો સાથી છે અને અત્યાર સુધી તેણે જે કર્યું તે મારા કહેવા પર કર્યું. શું મતલબ? હું કાળિયા સમાજનો એક શિકારી છું. મારા પિતાએ એક યંત્રનો આવિષ્કાર કર્યો જેમાં એક જ વારમાં 5 શિકાર થતા હતા. એની મદદથી તેમણે ઘણા શિકાર કર્યા અને તે સમયે જંગલના બધા જાનવર હેરાન હતા. તેમને રોકવું લગભગ અશક્ય હતું. ત્યારે એમના આતંકથી પરેશાન થઈને એક સિદ્ધ બાબા તાંત્રિક ભાલુનાથે બતાવ્યું હતું કે અમારા સમાજ પર એક શ્રાપ લાગેલો છે. અમારા સમાજના શિકારીઓને સારસ ખૂબ જ આસાનીથી મારી શકે છે. અને પછી મિંકુ સારસના પિતાએ મારા પિતાને માર્યા અને ત્યારથી જ એ યંત્રને તે ગુફાની અંદર રાખવામાં આવ્યું છે, જેની ચોકી પહેલા મિંકુના પિતા કરતા હતા અને હવે મિંકુ સારસ કરે છે. અને મેં નિશ્ચય કર્યો હતો કે મારા પિતાની મોતનો બદલો લઈને એ યંત્રને રહસ્યમય ગુફામાંથી બહાર જરૂર નીકાળીશ. આ સાંભળી બધા જાનવર હેરાનીથી એકબીજાનું મોઢું જોવા લાગ્યા. એમના ડરની હવે કોઈ સીમા ન હતી. તેથી સૌપ્રથમ મેં તમારા જાનવરોને ગાયબ કર્યા અને એનો આરોપ મિંકુ સારસ પર લગાવીને તેને કેદ કરાવી લીધો. હવે હું તે યંત્રને નીકાળવાનો છું અને પછી આ પૂરા જંગલમાં મારું રાજ હશે. આ સાંભળી બધા જાનવરોના હોશકોશ ઉડી ગયા અને એવામાં પાછળથી અવાજ આવ્યો. એટલું હસવાની જરૂર નથી દુષ્ટ શિકારી. આ સાંભળી બધાએ તે તરફ જોયું તો મોન્ટુ વાંદરો પોતાની સાથે મિંકુ સારસને લઈને ઊભો હતો. અરે વાહ, મિંકુ સારસ! મને મારા મિત્ર પર પૂરો ભરોસો હતો, તેથી મેં તેને સવારે જ આઝાદ કરી નાખ્યો અને રાહ જોતો હતો કે ક્યારે આ બઘીરાની અસલિયત સામે આવે અને ક્યારે હું મિંકુને લઈને અહીં આવું. બઘીરા, જલ્દીથી રહસ્યમય ગુફાની તરફ ચાલ. શિકારી અને બઘીરા ગુફા તરફ ભાગવા લાગ્યા અને બધા જાનવર તેમની પાછળ. સારસ હવામાં ઉડતો ઉડતો આવ્યો અને તેણે શિકારીના માથા પર 2 વાર ચાંચ મારી. ખાલી ચાંચ વાગતા જ શિકારીને ખૂબ જ દર્દ થવા લાગ્યો. આ મારી સાથે શું થઈ રહ્યું છે? તમારા પર શ્રાપની અસર થાય છે ઉસ્તાદ. જો હું અહીંયા રહીશ ને તો આ મને જાનથી મારી નાખશે. ભાગો ભાગો ઉસ્તાદ, ભાગો!
તે બંને જણા ઊભી પૂંછડીએ ભાગી ગયા. મિંકુ સારસે આપણા બધાને બચાવી લીધો. મિંકુ સારસ, અમને માફ કર. વાત જાણ્યા વગર તારી ઉપર સંદેહ કર્યો. જો આજે તું ના હોત તો અમે બધા શિકારીના ગુલામ હોત. કઈ વાંધો નહીં શેરખાન, મને તમારાથી કોઈ ફરિયાદ નથી. ત્યાર પછી મિંકુ સારસ ફરીથી તે ગુફાની રક્ષા કરવા લાગ્યો અને હવે તેનું માન જંગલમાં વધારે વધી ગયું. સારું, જો તમને એવું લાગતું હોય ને કે હું રાજા બનવાને લાયક નથી, તો આ સિંહાસન હું અત્યારે જ છોડું છું. આખરે તને અક્કલ આવી જ ગઈ સારસ. ગ્રીનલેન્ડ જંગલના એક ક્ષેત્રમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. અહીંયાનો રાજા એક સારસ હતો. બધા પક્ષીઓ તેને ખૂબ માન આપતા હતા અને તેની આજ્ઞાનું સારધાર પાલન કરતા હતા. તેની આ લોકપ્રિયતાને કારણે ગોલ્ડીબાજ તેનાથી ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. આ જંગલના બધા પક્ષીઓ એક નંબરના મૂર્ખ છે. આ તું શું કહે છે ગોલ્ડી? તો બીજું શું બોલું? તમે લોકોએ સારસને રાજા બનાવ્યો છે. પાતળા પગ, લાંબી ચાંચ અને વધારે ઊંચું તો ઉડી ના શકે અને કોઈ મોટા જાનવર સાથે લડી શકે. અને એક બાજુ હું કેટલું ઝડપથી ઉડી શકું છું, આ બતાવવાની જરૂર નથી. જો પક્ષીઓ પર મુસીબત આવે ને તો હું કોઈની પણ સાથે લડાઈ કરીને પક્ષીઓને બચાવી શકું છું. ખાલી તાકાતવર હોવાનું જ પૂરતું નથી. અમારા સારસ રાજામાં દયાલુ, સૂઝબૂઝ, હોશિયારી અને સમજદારી જેવા ગુણો છે જે તારી અંદર તો બિલકુલ નથી. જોઈ લેજે, સમય આવતા હું બતાવીશ કે સારસ કરતા હું રાજા બનવાનો વધારે લાયક છું. એક સાંજે મિંકુ ચકલો અને તેની પત્ની ટીનુ ચકલી તળાવના કિનારે પાણી પીતા હતા. ત્યાં અચાનક કોઈએ એક પથ્થર તળાવમાં માર્યો. છપાકથી પાણી આવીને મિંકુના મોઢા પર પડ્યું. અરે, આ શું થયું ભાઈ? મિંકુની આંખોમાં પાણી જતું રહ્યું અને તેને કંઈ જ દેખાવા ન લાગ્યું. તે થોડો પાછળ ગયો અને પોતાની ગરદનને ઝાટકી. આંખો ખોલી તો તેણે જોયું કે આજુબાજુ કોઈ નથી. અરે, આ ટીનુ ક્યાં જતી રહી? તેણે જોયું કે જમીન પર એક લેટર પડ્યો હતો. તેને વાંચતા નહોતું આવડતું, તેથી તે લેટર લઈને સારસ રાજાના દરબારમાં પહોંચ્યો. તારી પત્ની ટીનુ મારી પાસે છે અને હવે હું તેને ખતમ કરવાનો છું. તારી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. મને શોધી મારી સાથે લડીને પોતાની પત્નીને બચાવ, નહીં તો હું તેને મારીને ખાઈ જઈશ. કાલુ શિયાળ. સારસ રાજા, હવે હું ટીનુને કેવી રીતે બચાવું? તમે જ કંઈક કરો ને. સારસ રાજા બોલે તે પહેલા ગોલ્ડી બોલી પડ્યો. તું ચિંતા ના કર, હું છું ત્યાં સુધી તે ટીનુને કંઈ નહીં કરે. હું ટીનુને સહી સલામત લઈને આવું છું. તું કેવી રીતે શોધીશ કે કાલુ શિયાળ ક્યાં છે? હું બાજ છું, કોઈ સારસ નહીં. મારી ચાલ પણ તેજ છે અને દિમાગ પણ. હું તેને શોધી કાઢીશ. આમ કહી ગોલ્ડી આકાશમાં ઉડ્યો. ગોલ્ડીનો આત્મવિશ્વાસ જોઈને ખરેખર હેરાની થાય છે. સારું, બધા પક્ષીઓ ટીનુને શોધવા માટે બ્લેક વર્લ્ડ જંગલમાં જાઓ. કાલુ શિયાળ ત્યાં જ રહે છે. આપણી પાસે બસ કાલે સાંજ સુધીનો જ સમય છે. અને બધા પક્ષીઓ ટીનુને શોધવા માટે નીકળી પડ્યા. અને ગોલ્ડીએ પણ તેને શોધવા માટે ખૂબ જ મહેનત કરી. ટીનુ એક પાંજરામાં કેદ હતી અને તેની બાજુમાં જ કાલુ શિયાળ બેઠો હતો. શું ટીનુ, હજુ સુધી તને જંગલમાંથી કોઈ બચાવવા માટે નથી આવ્યું? તારા સારસ રાજાની સૂઝબૂઝ કામ નથી કરતી કે શું? દુષ્ટ શિયાળ, મારા જેવી નાની કમજોર ચકલીનું અપહરણ કરીને તને શું મળવાનું છે? ત્યાં જ ગોલ્ડીબાજ આવ્યો અને શિયાળના માથા પર ફરવા લાગ્યો. અરે, કોણ છે આ? દુષ્ટ શિયાળ, ટીનુને છોડી દે.
નહીં તો તારા ખૂબ જ ખરાબ હાલ કરીશ. એક બાજ થઈને શિયાળનો શિકાર કરીશ? સારો જોક છે. આ સાંભળી ગોલ્ડીએ પોતાની ચાંચ વડે શિયાળના માથા પર વારંવાર પ્રહાર કર્યા અને પોતાના પંજા વડે તેના શરીર પર ઉઝરડા પાડ્યા. અરે બાપરે, આ ગોલ્ડી બાજ તો ખરેખર ખતરનાક છે. ભાગો ભાગો! શિયાળ ત્યાંથી ભાગી ગયો અને ગોલ્ડી બાજે ટીનુ ચકલીને આઝાદ કરી. બીજી બાજુ સારસ રાજા હેરાન પરેશાન હતા અને બધા પક્ષીઓ જંગલ ફરીને આવી ગયા હતા. સારસ રાજા, અમે આખું જંગલ ફરી વળ્યા પણ ટીનુનો કોઈ પત્તો લાગ્યો નહીં. ટીનુને કંઈ પણ થઈ ગયું ને તો આપણે આપણી જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ. ત્યાં જ ગોલ્ડી બાજ ટીનુ ચકલીને લઈને ત્યાં હાજર થઈ ગયો. જ્યાં સુધી ગોલ્ડી છે ત્યાં સુધી જંગલના કોઈ પણ પક્ષીને કશું જ નહીં થઈ શકે. અરે ટીનુ, તું ઠીક છે? હા, હું ઠીક છું. જો ગોલ્ડીભાઈ ટાઈમ પર ના આવ્યા હોત તો ખબર નહીં હમણાં હું જીવતી હોત પણ કે નહીં. ખરેખર ગોલ્ડીબાજ, તું જ રાજા બનવાને લાયક છે. સારસ રાજાએ તો મારો વિશ્વાસ તોડી નાખ્યો હતો. આ સાંભળી સારસ રાજાને આઘાત લાગ્યો અને બીજા બધા પક્ષીઓ ચૂપ રહ્યા, જેથી સારસ રાજાને લાગ્યું કે આ બધા આ જ વિચારી રહ્યા છે. સારું, જો તમને એવું લાગતું હોય ને કે હું રાજા બનવાને લાયક નથી તો આ સિંહાસન હું અત્યારે જ છોડું છું. આમ કહી સારસ રાજા સિંહાસન ઉપરથી ઉઠી ગયા અને પક્ષીઓને ખૂબ જ હેરાની થઈ ગઈ. આખરે તને અક્કલ આવી જ ગઈ સારસ. પછી ગોલ્ડી સિંહાસન પર બેઠો અને બધા પક્ષી તેનો જય જયકાર કરવા લાગ્યા. ગોલ્ડી રાજાની જય! ગોલ્ડી રાજાની જય! ગોલ્ડીની પત્ની ચીલ પણ હવે તેની સાથે જ રહેવા લાગી. બીજા દિવસે જ્યારે ગોલ્ડી ઊંઘીને ઉઠ્યો ત્યારે તેણે પોતાને એકલો જોયો. અરે, ચીલ રાણી ક્યાં ગઈ? બાજ સિંહાસન પાસે ગયો અને તેણે બૂમો પાડી. બધા પક્ષીઓ ત્યાં જમા થઈ ગયા. સારસે જોયું કે સિંહાસનની પાસે એક લેટર પડ્યો હતો. અહીંયા તો એક લેટર છે, હું તેને વાંચું છું. ગોલ્ડી રાજા, ગોલ્ડી રાજા, તે શિયાળને પીટીને અમારું જંગલ અને અમારી જાતિનું અપમાન કર્યું છે, એટલે અમે તારી પત્નીને ઉઠાવી લીધી છે. જોઈએ છે તું અમને પીટીને આને કેવી રીતે બચાવે છે. બ્લેક વર્લ્ડનો રાજા શિયાળ. આ સાંભળી ગોલ્ડી ખૂબ જ વધારે ટેન્શનમાં આવી ગયો. ખબર નહીં મારી પત્ની ચીલ ક્યાં હશે, કેવી હશે, હું તેને કેવી રીતે બચાવીશ. આ તમે શું કહો છો બાજ રાજા? તમે શિયાળથી લડીને મારી પત્નીને બચાવી છે, તો તમે હવે કેમ ડરો છો? બહુ થયું, બહુ થયું. હવે આ નાટક મારાથી નહીં થાય. આ રીતે બૂમો પાડી તે સિંહાસન પરથી ઉઠ્યો. આ દ્રશ્ય જોઈ બધા પક્ષીઓ તો હેરાન થઈ ગયા. હે, તમે આમ કેમ બૂમો પાડો છો બાજ રાજા? મને રાજા ના કહો, હું આ સિંહાસનને લાયક નથી. કાલુ શિયાળ મારો મિત્ર છે. મેં એને કીધું હતું કે જો તે આવું નાટક કરે અને મને રાજા બનવામાં મદદ કરે તો હું રાજા બન્યા પછી દરરોજ તેના માટે ખાવાની વ્યવસ્થા કરીશ. તેથી કાલુ શિયાળે મારા કહેવાથી જ ટીનુને ઉઠાવી હતી અને ખોટો માર ખાધો હતો. પણ આ વાત જ્યારે મહારાજ શિયાળને ખબર પડી તો એમણે મારી સાથે લડવા માટે ખરેખર મારી પત્નીને ઉઠાવી લીધી. આ સાંભળી બધા પક્ષીઓ ગુસ્સાથી તેને જોવા લાગ્યા. તારી સાથે આવું જ થવા જેવું હતું. હવે જા શિયાળ મહારાજ સાથે લડવા. માર એને અને બચાવી લે તારી પત્નીને. હા, આની સાથે આવું જ થવા જેવું હતું. એણે આખા જંગલના પક્ષીઓને તો મૂર્ખ બનાવ્યા છે. ચિંતા ના કર ગોલ્ડી, હું આ જંગલનો રાજા હવે નથી, પણ હું તારી મદદ જરૂર કરીશ. આવો મારી સાથે. હવે સારસ ગોલ્ડીની સાથે બ્લેક વર્લ્ડ જંગલમાં પહોંચ્યો. ચીલ દોરીથી બંધાયેલી હતી અને બાજુમાં મહારાજ શિયાળ બેઠા હતા. ઓહો, તો તું આવી ગયો ગોલ્ડી. હવે બચાવી લે તારી પત્નીને. જોઈએ કે તું મને કેવી રીતે પીટે છે. મહારાજ, કાલુ શિયાળ તમારી ઈર્ષા કરે છે.
તે તમારા જંગલનું નામ બગાડવા માંગતો હતો. તેથી એણે ગોલ્ડી સાથે ખોટો માર ખાધો, જેથી જંગલની બદનામી થાય અને તમે ગુસ્સે થઈને કોઈ આવું ખોટું કામ કરો. હું એ કાલુ શિયાળને જીવતો નહીં છોડું. મહારાજ શિયાળ કાલુ શિયાળને શોધવા નીકળી પડ્યા. સારસ રાજાએ પોતાની ચાંચ વડે ચીલની ગાંઠ ખોલી દીધી અને તેને લઈ પોતાના જંગલે પાછા આવ્યા. સારસ રાજા, તમે અમને માફ કરી દો અને પાછું પોતાનું રાજ્ય સંભાળો. અને પછી સારસ રાજા ફરીથી સિંહાસન ઉપર વિરાજમાન થયા અને ગોલ્ડીબાજ પણ હવે તેમનું સન્માન કરવા લાગ્યો.